કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ, રંગોત્સવ, શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારનો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે. અહીં આવેલા ભગવાન સ્વામિનારાયણને કારણે જગત પ્રસિદ્ધ બન્યું છે. પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ સંતો હરિભક્તો સાથે આજથી 200 વર્ષ પહેલા રાસોત્સવ કર્યો હતો. અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક અને ચાંદલો કરવાની શરૂઆત થઈ છે. પંચાળા ખાતે પૌરાણિક પરંપરાઓ મુજબ કોતરણી વાળું શિખરબંધ મંદિર અને સ્મૃતિ છત્રી આવેલા છે. પંચાળા શ્રીજી મહારાજ રસિયો રાસ રમતા સંતોને શ્રી હરિનું દિવ્ય દર્શન અને રાધા અને લક્ષ્મીનું દિવ્ય દર્શન તેમજ ધર્મ ભક્તિનું સપરિવાર દિવ્ય દર્શન થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધર્મ ગ્રંથોમાં મહત્વનું સ્થાન પંચાળાનું આવેલું છે. જીણાભાઈ પંચાળાના ગામધણી થયા હતા. તેમણે હરિભક્તોની અન્ય સેવા કરી હતી. શ્રીજી મહારાજને બાંધેલી પંચવ્રતમાનની મર્યાદાને જીણાભાઈ ખૂબ દ્રઢતાથી પાતળા હતા અને એમની સૌથી વિશેષ વાત તો એ કહીએ કે તેઓ ગામધણી દરબાર હોવા છતાં નાનામાં નાના હરિભક્તની સેવા ભારે ભાવથી કરતા હતા. આ બધી જ બાબતો લીધી હતી અને જીણાભાઈ ઉપર શ્રીજી મહારાજનો અપાર હાજીપો રહેતો હતો. જૂનાગઢના નવાબ સાહેબ જીણાભાઈનો ખરેખરો મહિમા સમજતા થયા હતા અને તેમની ખુરશી પોતાના સિંહાસનની બાજુમાં જ રાખતા હતા. આવું પ્રાચીન ઇતિહાસ ધરાવતા પંચાળા ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 25/3/2024 સોમવારે રાસોત્સવ, રંગોત્સવ તેમજ શાકોત્સવનો દિવ્ય કાર્યક્રમ યોજાયો છે, જેમાં સૌ હરિભક્તોને પધારી ધન્યતા અનુભવવા સ્વામી ઘનશ્યામ ચરણદાસજી એ સૌને આમંત્રણ પાઠવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વસંતની અલબેલ વાગી છે, આંબે મોર બેઠા છે, કોયલ પંચમ સુર આલાપે છે, જે જીવનમાં લાવે વસંત એનું નામ સંત. સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન જ્યાં સંતોની સાથે હોરી ખેલ્યા, એવો રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવ, આવા ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન શ્રી સ્વામિનારાયણ તીર્થધામ મંદિર પંચાળા ખાતે આગામી તારીખ 25/3/2024 પૂનમને દિવસે ભવ્યતા અને દિવ્યતાથી સોમવારને દિવસે તારીખ 25ના રોજ રાસોત્સવ, રંગોત્સવ અને શાકોત્સવનું ત્રિવિધ આયોજન થયું છે. આજથી પૂરા 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળા તીર્થધામમાં રાસોત્સવ કર્યો હતો. જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને મહારાજ રાસ રમ્યા હતા અને રંગે રમ્યા હતા. એટલે ફૂલ દોલોત્સવ, નરનારાયણ દેવનો જન્મોત્સવ, પ્રહલાદજીનો જન્મોત્સવ, એનો જે ફરીથી એનો નવો જન્મ, એનો જન્મોત્સવ, આ રીતના ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળાને આંગણે તારીખ 25ના રોજ અતિ ભવ્યતાથી મનાવવામાં આવશે. દરેક હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના બાંધેલા આ ઉત્સવની અંદર પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની.